મિત્રો, પીએફની વેબસાઇટની મદદથી પીએફના રૂપિયા ઉપાડવાનું ચાલુ થઈ ગયું છે. રાધે રાધે મિત્રો, આજના આ વિડીયોમાં પીએફની વેબસાઇટની મદદથી પીએફના રૂપિયા ઉપાડવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી એમાં તમારે epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી પીએફની વેબસાઇટ અપડેટ થઈ ગઈ એ તમને જોવા મળી જશે. એટલે હવે તમારે આ સિમ્બોલ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે અને હવે આપણે ડેસ્કટોપ સાઇટ ઓન કરી લઈએ. એટલે હવે એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે. અને પછી એમાં સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. એટલે જેવો યુએએન નંબર એન્ટર થઈ જાય એના પછી એમાં નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી એમાં નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. અને જો તમને પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો. અત્યારે આપણે પીએફનો પાસવર્ડ યાદ હતો એટલા માટે પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે હવે તમારે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને આ ઓટીપી 5 મિનિટ સુધી જ વેલિડ હોય એટલા માટે 5 મિનિટની અંદર આપણે ઓટીપી એન્ટર કરવો પડે. એટલે જેવું આપણે સબમિટ ઉપર ક્લિક કરી લઈએ એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું અને એમાં ઘણા લોકોને એરર પણ જોવા મળી જશે. એમાં તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું છે. અને હવે તમારે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં મેનેજ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે હવે આપણે કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે અને સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની કેવાયસી કરેલી હોવી જોઈએ. અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે હવે આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ અને પાન કાર્ડની કેવાયસી અપ્રૂવડ થઈ ગઈ. એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને પછી એમાં તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને જો તમારે તમારી સર્વિસ હિસ્ટ્રી જોવાની હોય તો મેમ્બર સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી જોઈ લેવાની. અને હવે જો તમારે પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવાના હોય તો રિક્વેસ્ટ ફોર ટ્રાન્સફર ઓફ એકાઉન્ટ ઉપર ક્લિક કરી અને પીએફના રૂપિયા ટ્રાન્સફર કરી લેવાના. અત્યારે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી ચેક ઉપર ક્લિક કરી લેવાનું. અને ખાસ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે બેંક એકાઉન્ટ નંબર સરખી રીતે પાસબુકમાંથી જોઈ અને એન્ટર કરવાનો અને પછી તમારે ચેક ઉપર ક્લિક કરવાનું. એટલે પછી તમને એમાં વોર્નિંગ જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું યસ ઉપર એક વખત ક્લિક કરી લઉં. એના પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં આપણે વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે આપણે એમાં નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી આપણે આઈ વોન્ટ ટુ એપ્લાય ફોરમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને જો આપણી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે આપણે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું છે. એટલા માટે હવે હું પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લઉં અને પછી એમાં નીચેની તરફમાં ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસ જોઈ લેવાની. અને પછી એમાં નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની છે. એટલા માટે હવે હું કંપની સિલેક્ટ કરી લઉં. એના પછી એમાં તમારે નીચેની તરફમાં પર્પઝ સિલેક્ટ કરવાનો થાય.
એટલે એમાં તમારે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી જો તમે બીમાર હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું અને જો એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે ઘર માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે બીજા કોઈ કામથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો સ્પેશિયલ સર્ક્યુમસ્ટન્સીસ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમને એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે. અને હવે આ બોક્સમાં તમારે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે ક્લેમ અમાઉન્ટ એન્ટર નથી કરવાનું, કારણ કે જો તમે વધારે ક્લેમ અમાઉન્ટ એન્ટર કરશો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. અને હવે તમારે નીચેની તરફમાં આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો ચેન્જ કરી લેવાનું. અત્યારે આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી, એટલા માટે હવે નીચેની તરફમાં આવી જવાનું અને પછી આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લઉં. એટલે જેવા બોક્સ ઉપર ક્લિક કરી લઈએ એના પછી એમાં નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો, એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને હવે જો તમારે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે આપણે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરેલું હતું, ત્યાં આપણે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. એટલે જેવા તમે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરો એના પછી તમારે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું કે 5 વર્ષથી ઓછી તમારી સર્વિસ હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો તમારે એના માટે ફોર્મ 121 અપલોડ કરવું પડે. અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એટલા માટે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. અને હવે તમારે નીચેની તરફમાં આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે તમારે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો, એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને હવે જો તમારે તમારા પીએફનું પેન્શન ઉપાડવાનું હોય તો એના માટે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું, એટલે તમને એમાં એક્ઝિટ ડેટ તમે જે પણ અપડેટ કરેલી હોય એ એક્ઝિટ ડેટ તમને જોવા મળી જશે. એટલે હવે તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી તમારે આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પેન્શનનું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. અને હવે જો તમારે આ ક્લેમનું સ્ટેટસ જોવાનું હોય તો ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને પણ મદદ મળે. અને હવે જો કોઈ પીએફનું કામ તમારે મારી પાસે કરાવવાનું હોય તો મારું જે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.